હલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. થોડીક લાંબી 7 દિવસની રજા પછી ફરીવાર તમારું સ્વાગત છે. આજે તારીખ 18 મે 2026 અને સોમવાર છે. સવારના અત્યારે 6:45 વાગ્યા છે અને આ માર્કેટિંગ યાર્ડના ભાવ હોલસેલ આપવામાં આવે છે, જે 10 કિલાથી લઈને 20 કિલા ને 50 કિલા સુધીની બોરી આવે છે, જેનો હોલસેલ ભાવ છે. ને એડ્રેસ ની વાત કરીને તો જૂનું માર્કેટિંગ યાર્ડ છે. RTO ઓફિસ ની બાજુમાં આ યાર્ડ આવેલું છે. હવે બજાર ભાવની શરૂઆત કરી. ટિંડોરાથી શરૂઆત કરી. ટિંડોરામાં બજાર ભાવ જોઈ તો 30 થી લઈને 32 રૂપિયા સુધી કિલો વેચાય છે. એવરેજ 30 થી 35 ગણાય છે. પરવરમાં વાત કરી તો પરવરમાં પણ એવરેજ જ બજાર છે. 30 કિલો પરવર વેચાય છે. આપણે ગુવાર જોઈ તો માર્કેટનો 1 નંબર ગુવાર છે. એકદમ પતલી સિંગ ને ફ્રેશ ગુવાર જો. આ ગુવારમાં બજાર ભાવમાં વાત કરીએ તો 50 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થઈ જાય છે આ ગુવારની. તરબૂચમાં ઓલ ઓવર એવરેજ ભાવ ₹10 નો કિલો વેચાય છે અને એથી નીચે પણ તરબૂચ વેચાય છે 10 રૂપિયા કિલો અને 8 રૂપિયા કિલો. ત્યાર પછી આપણે મરચા જોઈએ. આમાં શું થાય ભાઈ? 40 રૂપિયા. 1 નંબર માર્કેટ નું મરચું છે. બજાર ભાવમાં વાત કરી તો 30 થી માંડીને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ ફ્રેશ એવું મરચું અને જે 12 થી 13 કિલા જેવો વજન આવે છે મરચા. શું નામ ભાઈ તમારું? જે ભાઈ ગણેશ ટ્રેડિંગ માં વેચે છે. રીંગણામાં જોઈને તો ઉનાળાના હિસાબે એવરેજ બજાર 10 રૂપિયા કિલો વેચાય છે. એપલ ગોટી સાઈઝ મીડિયમ રીંગણું છે. જૂનું રીંગણું છે 10 રૂપિયા કિલો વેચાય છે. આપણે કદ્દુ ની વાત કરી. કદ્દુ એકદમ ગ્રીન ફ્રેશ એવું છે. આમાં બજાર ભાવ 10 થી લઈને 11 રૂપિયા સુધી કિલો વેચાય છે. એકદમ ગ્રીન કદ્દુ. ગાજર જોઈ. ગાજરમાં 20 થી માંડીને 22 રૂપિયા સુધી કિલો વેચાય છે ગાજર. આપણે ચામુરા ટ્રેડિંગમાં ભગતભાઈ જેનું હોલસેલ વેચાણ કરે છે. 24 માર્કનું પાર્સલ 10 રૂપિયા કિલો વેચાય છે. આપણું લોકલ 15 સુધી જાય છે. ટમેટામાં જોઈ તો આપણે ટમેટા લાંબુ ટમેટું છે. આમાં બજાર ભાવ જોઈએ તો 25 રૂપિયા કિલો વેચાય છે ટમેટા. જે હોલસેલ કેરેટ નો ભાવ છે 25 કિલા જો કેરેટમાં વજન આવે છે. આ કાકડીમાં જોઈને તો 20 રૂપિયા થી લઈને 22 રૂપિયા સુધી કિલો વેચાય છે. એકદમ ટુકડી ચાઇનીઝ કાકડી. રાજાપુરી જોઈ તો એકદમ ફ્રેશ કાચું જે અથાણા લાયક જે બજાર ભાવ 40 થી માંડી 45 રૂપિયા સુધી કિલો જાય છે. રાજાપુરી પણ 20 કિલાનું બોક્સ આવે છે. આપણે શિમલા જોઈને તો એકદમ ગ્રીન શિમલું છે. બજાર ભાવ જોઈએ તો 30 થી 35 રૂપિયા સુધી કિલો વેચાય છે ગ્રીન શિમલામાં. જે આપણે ભારત ટ્રેડિંગમાં રમેશભાઈ જેનું વેચાણ કરે છે. કાચી કેરી જોઈ તોતા છે. બજાર ભાવમાં વાત કરી તો 25 રૂપિયા કિલો થાય છે ભાવમાં. આપણે કારેલા જોઈ. કારેલાની ઓફ સિઝન છે પણ માલ નથી આવતો. એમ છતાં પણ માર્કેટમાં મંદી બતાવે છે. કારેલામાં બજાર ભાવ જોઈએ તો 20 થી લઈને 15, નબળું 15 માં અને હારું 20 રૂપિયા કિલો કારેલો વેચાય છે. આ રાજાપુરી જોવો તમે હોલસેલ ભાવ 40 રૂપિયા કિલો વેચાય. બોક્સ આવે. દૂધી જોઈને તો 10 રૂપિયા કિલો વેચાય છે. 4-5 કિલા જેવું પેકિંગ આવે છે. પછી 50 રૂપિયાનું જેટલું વેચાય છે. 10 રૂપિયા કિલો થાય છે. જાવ કોબી સારું હોય ને તો 15 રૂપિયા કિલો થાય છે. આપણે ખેડૂત નો લોકલ માલ જોઈને તો સારો એવો આવે છે તો બજાર ભાવ 10 થી માંડીને 15 રૂપિયા સુધી કિલો બજાર થાય છે.
એમસો અને જ્યાં માઇકો અને એપલ ગોટીમાં આપણે ભાઈ મયભાઈ ભાઈ લાખા પરથી આવે છે. આ ગુલાબીમાં પણ 15 રૂપિયા કિલો વેચાય છે. એવરેજ ભાવ ખેડૂતનો 10 થી લઈને 15 રૂપિયા કિલો અને પાર્સલ 10 રૂપિયા કિલો. પુરિયાવાળા સોરામાં તો સારી એવી તેજી થઈ ગઈ છે. 150 થી લઈને 180 રૂપિયા સુધી ઉધડું આ બંડલ વેચાય છે પુરિયાવાળા ચોરાનું. આપણે નિલેશભાઈ ખેડૂતનું નામ છે જે લોધીનાથી આવે છે આ પુરિયાવાળા ચોરાને. આપણે જોઈને તો રાજકોટ માર્કેટમાં અત્યારે રાજાપુરી કેરીની ફૂલ સીઝન છે, ઘણી બધી આવે છે. બજાર ભાવ 40 છે, આવી ગયું છે સારી કેરી. લાલ મરચું જો એક નંબર છે, હોલસેલ ભાવ 70 રૂપિયા કિલો વેચાય. ગુવાર 40 રૂપિયા ગુવાર 40 રૂપિયા કિલો વેચાય છે ગુવાર. આપણે વઢવાણીમાં બજાર ભાવ જોઈએ તો 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે વઢવાણી મરચું. અને પેપ્સીમાં તો ઓલવાર આપણે જોયું તો એ પ્રમાણે 40 રૂપિયા કિલો થાય. આપણે દેશી લોકલ ગાજરમાં બજાર ભાવ થોડીક છે જે 20 થી માંડીને 25 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થઈ જાય છે દેશી ગાજર. જે ભાઈ ત્રંબા ગામથી આવે છે ગાજર લઈ. આપણે દેશી કાકડીમાં બજાર જઈને તો 20 રૂપિયા કિલો વેચાય છે. ભીંડામાં 20 થી માંડીને 25 રૂપિયા સુધી કિલો ખેડૂતનો વેચાય છે. એ મુનાભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ કાથરો. આપણે ગલકા જોઈ ખેડૂતના લોકલ છે આપણા અહીંના જે ખડવાડી ગામથી આવે છે. આ ગલકા બજાર ભાવ એવરેજ 10 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ? દેવરાજભાઈ ખેડૂતનું નામ છે જે ખડવાવડી થી આવે છે આ ગલકા લઈને. જે ભાઈ સાથે આવે છે જે બધા ખેડૂત ખડવાવડી થી આવે છે ગલકામાં એવરેજ ભાવ 10 રૂપિયા કિલો છે. જો અહીંયા પણ પડ્યા છે કઈ દાણાવાળા ચોરામ દાણાવાળા ચોરામ જોઈને તો 50 રૂપિયા કિલો જેવો બજાર ભાવ થઈ જાય છે. બહુ માલની અછત છે એના હિસાબે. સરકો જોઈને તો આ મીડિયમ સરકો છે 30-35 રૂપિયા કિલો વેચાય છે અને આરો હરકવો 50 રૂપિયા કિલો પણ વેચાય છે. આ 30-35 રૂપિયા વાળો છે સરકો. આપણે લીંબુમાં બજાર ભાવ જોઈને તો 40 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ થોડું સારું લીંબુ છે જે 70 રૂપિયા કિલો વેચાય છે હોલસેલ ભાવ. બાકી મીડિયમ લીંબુ 40 રૂપિયા કિલો પણ વેચાય છે. આપણે જોઈને તો અત્યારે ચોરામાં થોડીક અછત છે. તો આ બબલી ચોરા છે જે સેજી પીળા પડતા આવે છે. આમાં બજાર ભાવ વાત કરીને તો 100 થી લઈને 120 રૂપિયાનો પાથરો વેચાય છે બબલી ચોરાનો. આપણે નવલભાઈ ચિત્રાવાય વાળા લઈને આવ્યા છે અને દૂધી જોઈને તો એ પણ ચિત્રાવાયની છે જે 50 થી લઈને 70 રૂપિયા એક નંબર દૂધી વેચાય છે ભાઈ રાઘોભાઈ લઈને આવેલા. આપણે તુરિયા જોઈને તો માર્કેટમાં ક્યાંય છે ને એક જ જગ્યાએ તુરિયા છે. એમ છતાં પણ બજાર ભાવ એકદમ મંદીના હિસાબે 25 થી લઈને 27-28 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે તુરિયામાં. લીંબુ જોઈ તો કાચું 40 રૂપિયા 50 રૂપિયા કિલો છે. જો એકદમ લાઇટ વાળું લીંબુ. આ ભગવતી ટ્રેડિંગમાં આપણે ધાર્મિક ભાઈ વેચે છે.